આગામી 100 કલાક ગુજરાત માટે ભારે છે। હવામાન વિભાગની આગાહી અને આગાહી ધીમે ધીમે સાચી ઠરી રહી હોય તેવું લાગે છે। ગઈકાલ સુધી ઉઘાડ નીકળ્યો હતો, તાપ હતો, સૂર્યદેવના દર્શન થતા હતા, પરંતુ ત્યાર પછી એટલે કે સમી સાંજે જે પ્રમાણે ઝરમર મેઘરાજાએ આગમન કર્યું અને મોડી રાત્રે આજની વહેલી સવારે એટલે કે 3, 3:30, 4 પછી મેઘરાજાએ એન્ટ્રી મારી અને એ એન્ટ્રી મારી એટલે કડાકા ભડાકા સાથે એન્ટ્રી મારી। વડોદરા શહેર જ નહીં, સુરત, નવસારી, વાપી, વલસાડ, તાપી, મધ્ય ગુજરાતની વાત કરીએ તો કરજણ, ભરૂચ, નર્મદા જિલ્લાના અનેક ગામો, વડોદરા શહેર, ત્યારબાદ આણંદ, મહીસાગર, અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પોરબંદર, જામનગર, દ્વારકા, સાથે ગ્રામ્યની વાત કરીએ તો સાવલી, પાદરા, ડભોઈ, આ તમામ જગ્યા પર રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યો છે। રેડ એલર્ટ છે। ગુજરાત પર આસમાની આફત આવી હોય તે અંતર્ગત આપણે ગયા મહિને જોયું કે ધોધમાર વરસાદ નવસારી, વલસાડ, સુરત, વાપી, તાપી આ તમામ જગ્યા પર પડ્યો, જેને લઈને જળમગ્નની પરિસ્થિતિ હતી। હવે જ્યારે ફરી એકવાર હવામાન વિભાગે રેડ એલર્ટ આ શહેરોમાં અને જિલ્લાઓમાં આપ્યા છે, ત્યારે ત્યાંની પરિસ્થિતિ વિશે તાગ મેળવવો છે કે આ પરિસ્થિતિઓ કયા પ્રકારની છે। વડોદરા શહેરથી શરૂઆત કરી છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો, જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। કોર્પોરેશનથી અમારા સંવાદદાતા પરેશભાઈ મકવાણા જોડાયા છે, તેઓ સાથે વિશેષ વડોદરા શહેરની અપડેટ લઈ અને વાતચીત કરી અને તાગ મેળવીશું। જી ચોક્કસ, વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે સાંજ પછી વરસાદ શરૂ થયો છે અને ધીમી ધારે વરસાદ વરસતા અત્યારે વરસાદ હવે ફૂલ જોરમાં વરસી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પદાધિકારીઓ હોય કે પછી વહીવટી તંત્ર હોય, આ તમામ લોકો અત્યારે ખાસ કરીને વડોદરા શહેરના નાગરિકોને કોઈ પણ રીતે અસુવિધા ઊભી ન થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા વિભાગનું ફાયર વિભાગ છે તે પણ અત્યારે ચાંપતી નજર રાખી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ સમી સાંજ બાદ હવે વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ હવે ધીમી ધારે શરૂ થયા બાદ અત્યારે વધ્યો છે અને હવે આજે અને કાલે પણ જો એલર્ટ જે આપવામાં આવ્યું છે તે પરથી કહી શકાય કે નાગરિકોએ ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે। જો જરૂર ન હોય તો બહાર ન નીકળવા પાલિકા દ્વારા પણ, જિલ્લા પ્રશાસન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો ઉપરવાસમાં વરસાદ વરસે અને આજવા સરોવરમાં પાણી ભરાય અને એ આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં આવે અને વિશ્વામિત્રીનું લેવલ જો વધે તો વડોદરા શહેરના નાગરિકોને ચિંતા કરવા જેવું રહેતું હોય છે। પરંતુ અત્યારે વિશ્વામિત્રીનું લેવલ કંઈક અંશે ભયજનકથી એકદમ નીચે છે એવું કહી શકાય અને આજવા સરોવરની પણ એ જ સ્થિતિ છે। ત્યારે વડોદરા શહેરના નાગરિકોને ચિંતા કરવાની અત્યારે તો જરૂર નથી તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। વડોદરા શહેરની વાતચીત કર્યા બાદ હવે કલેક્ટર કચેરીથી સંવાદદાતા રવિ શિંદા અમારી સાથે ઉપસ્થિત છે। રવિ સાથે પણ વાતચીત કરી અને વડોદરા શહેર જિલ્લા કલેક્ટરે કયા પ્રકારની તૈયારીઓ કરી છે, કયા પ્રકારે જો મેઘરાજા તોફાની બેટિંગ કરે તો આગામી સમયમાં વડોદરા શહેરની રૂપરેખા કેવી હશે, કલેક્ટર દ્વારા સૂચનો અધિકારીઓને આપવામાં આવ્યા અને ત્યારબાદ કલેક્ટર શ્રી દ્વારા પણ વડોદરા શહેરના જિલ્લાઓના જે વિસ્તાર છે એટલે કે પાદરા, સાવલી, ડભોઈ, તમામ જગ્યા પર જે ધોધમાર વરસાદ પડે તો કયા પ્રકારની તૈયારીઓ છે, રવિ શિંદા સાથે સીધી વાતચીત કર્યું છે। સંવાદદાતા રવિ શિંદા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જી વિરેન, અત્યારે હું કલેક્ટર કચેરી ખાતે છું અને અત્યારે જે રીતના મારી પાછળ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જિલ્લા કલેક્ટર પણ અત્યારે જે હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે સજ્જ જોવા મળી રહ્યા છે। તંત્ર પણ ક્યાંક એલર્ટ જોવા મળી રહ્યું છે। કલેક્ટર પણ જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે સતત તેઓ કોન્ટેક્ટમાં છે અને જે હવામાનને લઈને સતત તેઓ અપડેટ પણ અત્યારે આપી રહ્યા છે। હાલ જે રીતના કલેક્ટર કચેરી બહારના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે રીતના વડોદરા શહેર તેમજ જિલ્લાને લઈને કલેક્ટર કચેરી ખાતે પણ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે અને જે રીતના નાવડી છે તમામ જે અત્યારે તંત્ર દ્વારા સજ્જ જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે। નાવની પણ અત્યારે વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવી છે અને હાલ જે સતત મોનિટરિંગ પણ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। જિલ્લાને લઈને પણ જે કલેક્ટર કચેરી ખાતે જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલું છે ને અત્યારે કલેક્ટરના જે દેખરેખ હેઠળ અહીંયા જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે નાવડી છે, કંટ્રોલ રૂમ છે તે અત્યારે તૈનાત કરવામાં આવ્યું છે અને સતત મોનિટરિંગ છે તે પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર કચેરી ખાતેથી સીધા દ્રશ્ય
દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે રીતના હવામાન વિભાગને લઈને આગાહીને લઈને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ અત્યારે તમામ જે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો વધુ વરસાદ વરસે ને જો ક્યાંક પૂરની પરિસ્થિતિ જેવું થાય તો તંત્ર પણ તેને પહોંચી વળવા માટે સજ્જ જોવા મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અત્યારે જે રીતના તમામ જે વ્યવસ્થા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમથી લઈ જે તમામ જે વ્યવસ્થા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કરી દેવામાં આવી છે. શહેરની મધ્યમાં રાવપુરા સ્ટેશન, ત્યારબાદ ફતેગંજ, આ તમામ જગ્યા ધોધમાર વરસાદ વરસતાની સાથે પાણી ભરાયા છે. સંવાદદાતા સૂરજ સોલંકી અમારી સાથે જોડાયા છે કે શહેરની મધ્યમાં રાવપુરા વાળો જે પટ્ટો છે ત્યાંના દ્રશ્યો કેવા છે. શહેરની મધ્યના ભાગ એટલે કે આ વિસ્તાર વિશે વાતચીત કરવી છે. સંવાદદાતા સૂરજ સોલંકી પાસેથી હવે જાણીશું કે વડોદરા શહેરની મધ્યમાં હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે અને તંત્ર, વહીવટી તંત્ર અને તમામ જે કમિશનર સહિત જે અધિકારીઓ છે તેઓ કઈ રીતે હાલ અત્યારે શહેરને કંટ્રોલ કરી રહ્યા છે. સંવાદદાતા સૂરજ સોલંકી સાથે વિશેષ વાતચીત કરીશું. વડોદરામાં હવામાન ખાતાએ જે આગાહી કરી છે ને તેને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રેડ એલર્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી જિલ્લા વહીવટી તંત્ર તમામ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ અલગ અલગ ટીમો બનાવી છે અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના કહેવા જે નિવેદન છે કે તેઓએ એક ક્યુઆરટી ટીમ એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે. ભારે વરસાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય કે જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસનું તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ વરસાદે વિરામ લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આપ જુઓ કે આજે સાંજે અત્યારથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ફરી એક વખત તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. હવે આણંદની અપડેટ મેળવી છે. આણંદથી બકુલ પટેલ, અમારા સંવાદદાતા બકુલ પટેલ જોડાયા છે. આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર આગોતરા તૈયારી એટલે કે આગોતરા સાવચેતીના ભાગ સ્વરૂપે કયા પ્રકારની તૈયારી રાખી છે તે અંતર્ગત બકુલ પટેલ, સંવાદદાતા બકુલ પટેલ અમારી સાથે જોડાયા છે. સીધી વાતચીત કરવી છે કે આણંદમાં હાલ અત્યારે કેવો માહોલ છે. બકુલ પટેલ સંવાદદાતા જોડાયા, તેમની સાથે વિશેષ માહિતી મેળવીશું. સ્વાગત છે. આણંદ અને અમદાવાદ જિલ્લામાં અને વડોદરા સમગ્ર ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આણંદ અને વિદ્યાનગર, કરમસદમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી ચાલુ થઈ ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા તકેદારીના પગલા રૂપે ઘણી જગ્યાઓથી લગભગ 150 જેટલા માણસોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને જર્જરિત થયેલી ઇમારતો પણ આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે ઉતારી લેવામાં આવી છે. ઘણી બધી જગ્યાએ રોડ ઉપર ભૂવા પડી જવાની ઘટનાઓ પણ બની છે. મેઇન રોડ ઉપર પાણી પણ ભરાઈ ગયા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉઠતા જોવા મળી રહ્યા છે. આણંદ બાદ હવે ધીમે ધીમે આગળ વધવું છે. નડિયાદમાં પણ રેડ એલર્ટ છે. નડિયાદની વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌતમ જોડાયા છે. ગૌતમ, તમારી પાસેથી જાણવું છે કે કયા પ્રકારની હાલ અત્યારે ત્યાંની પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં પણ નડિયાદનો જે બાયપાસ હાઈવે છે એટલે કે અમદાવાદ તરફ જતો જે હાઈવે છે તે જગ્યા પર ધોધમાર વરસાદ છે. નડિયાદ આ મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોય તેવી પણ અપડેટ સામે આવી છે. શું કહેવા માંગો છો? નડિયાદની હાલ અત્યારે પરિસ્થિતિ શું છે? જી ગૌતમ, સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયા છે. ખેડા જિલ્લાને રેડ એલર્ટ આપ્યા બાદ આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર ભારે વરસાદ સવારથી જ પડી રહ્યો છે. સાથે સાથે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોને અને તમામને આવવા જવાની બહુ તકલીફ પડી રહી છે. પણ વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાય છે, જે લોકો રહેતા હોય છે એ લોકોને શેલ્ટર હોમમાં સુવ્યવસ્થિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને જે લોકો બહાર નીકળે છે, જે કામ વગર બહાર નીકળે છે એ લોકોને પણ ખાસ જિલ્લા કલેક્ટર એનબી ઉપાધ્યાય સાહેબે અપીલ કરી છે કે તમે કામ વગર બહાર ના નીકળો. ક્યાંક પણ નીચાણવાળા જે વિસ્તાર હોય, પાણી ભરાયેલા હોય, રોડમાં કંઈ ભૂવા પડે કે કોઈ ખાડા પડી જાય, એવામાં આપણે જો કંઈક પડી જાય અકસ્માત જેવી ઘટના ના બને એટલે ખાસ આ અપીલ કરવામાં આવી છે. સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો સવારથી વહેલી સવારથી જે વરસાદ પડ્યો છે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે. પણ કોઈ અત્યાર સુધી એવી કોઈ ઘટના નથી બની ખેડા જિલ્લામાં, તો કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. નડિયાદની અંદર જે પાણી ભરાયા એની અંદર મહાનગરપાલિકાના કમિશનરથી લઈ મેયરથી લઈ તમામ લોકો દોડતા થઈ ગયા છે. સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ પણ સવારથી લોકોની વચ્ચે જઈ રહ્યા છે. લોકોની ખબર અંતર પૂછે કે કોઈ તકલીફ હોય તો અમને જણાવો. એવી જ રીતે તમામ વિસ્તારની અંદર જે વરસાદના જે લોકો અસરગ્રસ્તો છે એ લોકોની પણ ભોજનની વ્યવસ્થા સંતા મંદિર દ્વારા, જય માનવ સેવા પરિવાર દ્વારા, એવી વિવિધ સંસ્થાઓ દ્વારા એ લોકોને પણ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ આપણે જોવા જઈએ તો હજુ બીજા દિવસે પણ આવી આગાહી કરવામાં આવી છે
તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તમે લોકો કામ સિવાય બહાર ના નીકળો. ગૌતમ વાઘેલા, સ્પાર્ક ટુડે, ખેડા. ન કેવળ દક્ષિણ ગુજરાત કે ન કેવળ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની પણ આ જ હાલત છે. અલગ અલગ જગ્યા પર રેડ એલર્ટ. આપણે અરવલ્લી જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લીથી ઈસાક મંસૂરી, સંવાદદાતા ઈસાક મંસૂરી જોડાયા છે, ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે. અરવલ્લી, બાયડ, મોડાસા, આ તમામ જગ્યાઓ પર વરસાદ વરસતાની સાથે કેવી અપડેટ છે, હાલની પરિસ્થિતિ એટલે કે આજની તારીખે વરસાદ સમી સાંજે કેવો પડી રહ્યો છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે આગાહી કેવી સાચી ઠરી રહી છે કે કેમ, ત્યાંના સંવાદદાતા કે જે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ બાદ અલગ અલગ જગ્યાનો તાગ મેળવી આપણને પ્રશાસન ની પણ વાત કરી રહ્યા છે, વહીવટી તંત્રની પણ વાત કરી રહ્યા છે. ઈસાક મંસૂરી, સંવાદદાતા ઈસાક મંસૂરી મારી સાથે જોડાયા છે. જી ઈસાકભાઈ, શું કહેવા માંગો છો? ગુજરાતમાં જે આગાહી આપવામાં આવી છે તેને લઈને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તેને લઈને અગાઉ 2 દિવસ જે ભારે અતિથી ભારે વરસાદને લઈને તંત્ર પણ સજાગ છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો એનડીઆરએફની ટીમ પણ જિલ્લા ખાતે સજાગ મૂકવામાં આવી છે. તેને લઈને કોઈ કાનૂની ઘટના ના ઘટે તેને લઈને જે નીચેવાળા વિસ્તાર છે તેમાં પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ જ્યારે જે 2 દિવસ જે ભારેથી અતિ ભારે જે આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર પણ બિલકુલ કોઈ અનહોની ઘટના ના ઘટે તેને લઈને એલર્ટ મોડમાં છે. રિપોર્ટર ઈશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ. ગત મહિને આપણે નવસારી શહેરનો વિનાશ જોયો કે નવસારી શહેર આખું જળમગ્ન પરિસ્થિતિમાં હતું. તમામ નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું હતું અને નવસારી આખું ડૂબી ગયું હોય ત્યારે ફરી એકવાર જ્યારે નવસારીના માથા પર કાળા દિબાંગ વાદળો, ચિંતાના વાદળો ઘેર્યા છે. નવસારી મહાનગરપાલિકા કયા પ્રકારે એક્શન મોડમાં છે, ત્યાંના કલેક્ટર શું કરી રહ્યા છે, કમિશનર શું કરી રહ્યા છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયું છે, અને જો આ જ પ્રમાણે આગામી 48 કલાક ધોધમાર વરસાદ નવસારી મહાનગરપાલિકામાં વરસે છે તો નવસારીમાં ફરી શું થાય છે, ફરી કયા પ્રકારની હરકત થાય છે, ફરી કયા પ્રકારે તંત્ર એલર્ટ મોડ પર છે. નવસારીથી અમારા સંવાદદાતા મિનેશ ટેલર સીધી નવસારીની અપડેટ આપવા માટે જોડાયા છે. મિનેશ ટેલર સાથે વાતચીત કરી નવસારીનો તાગ મેળવીશું. જી બીરેન, ચોક્કસપણે વાત કરવામાં આવે તો નવસારી શહેર તેમજ નવસારી જિલ્લાની અંદર પડી રહેલા ઉપરવાસમાં વરસાદને પગલે પ્રશાસન ચુસ્ત બન્યું છે અને હવે સાવચેતીના પગલા રૂપે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી વહેલી તકે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે 23 તારીખે જે તારાજી સર્જાઈ હતી તેનું બોધપાઠ લઈને પ્રશાસન દ્વારા વહેલી તકે જે નીચાણવાળા વિસ્તારોના જે રહીશો છે તેમને સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે તો નવસારી શહેરની અંદર તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જાય છે. હાલ જે પૂર્ણા નદી છે, લોકમાતા પૂર્ણા નદી પર આપણે ઊભા છીએ અને પૂર્ણા નદી લગભગ 22 ફૂટથી ઉપર વહી રહી છે. જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સેફ રહો, સુરક્ષિત રહો અને વ્યવસ્થિત જગ્યા પર ખસી જાઓ. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા પૂર્ણા નદીના પુલ પર પોલીસ પ્રશાસન ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરી પાણી જોવા માટે લોકો આવતા હોય છે તેને નુકસાની ન થાય કે કોઈ જાનહાનિ ન થાય તેને લઈને પોલીસ પ્રશાસન ગોઠવી દેવામાં આવ્યું છે. જે કાવેરી નદી છે, જે કાવેરી નદીની વાત કરીએ તો લગભગ કાવેરી નદી 23 ફૂટની ઉપર વહી રહી છે અને પૂર્ણા નદી લગભગ 22 ફૂટની ઉપર વહી રહી છે. ત્યારે નવસારી શહેરની અંદર પ્રશાસન દ્વારા તમામ પ્રકારની ચુસ્ત તૈયારીઓ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવામાં આવે છે, તેમના માટે ખાવાની અને રહેવાની સગવડ કરી દેવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો જે ઉપરવાસમાં પડી રહેલો ધોધમાર વરસાદ છે તેને લઈને પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે. મહુવાની હાલ જે સપાટીની જો વાત કરવામાં આવે તો લગભગ 20 ફૂટની ઉપર વહી રહી હોય તેવું લાગી રહ્યું છે, તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ પર હાલ ચાલી રહી છે. ત્યારે જો પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, 23 ફૂટની ઉપર જો પૂર્ણા નદી જાય તો નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ફરી વળે છે તેવી સ્થિતિ સેવાઈ રહી છે. પરંતુ પ્રશાસને આ વખતે બોધપાઠ લઈ 23 તારીખના જે દ્રશ્યો સર્જાયા હતા તેનાથી બોધપાઠ લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા રહીશોને સ્થળાંતર કરી અને તેમના માટે ખાવાની અને રહેવાની સગવડ ઉત્તમ કરી દેવામાં આવી છે. પરંતુ પ્રશાસન દ્વારા જોવા જેવી બાબત એ છે કે પ્રશાસન દ્વારા જે પબ્લિકને કહેવાનું હોય છે, જાણ કરવાની હોય છે તેને લઈને પ્રશાસને ચુસ્ત જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારો તમામ
ખાલી કરી દેવામાં આવ્યા છે. મિનિસ્ટર પાકડે ન્યૂઝ નવસારી. જીબીરેન.